હાલ 2027 ને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2027માં દુનિયા ચોક્કસપણે ખાદ્યાન્ન સંકટમાં ફસાઈ જશે એવી આગાહી જેપી મોર્ગને કરી નથી, પરંતુ બે મોટા જોખમ એકસાથે આવ્યા તો ખાદ્ય ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેવી ગંભીર ચેતવણી આપી છે। જેપી મોર્ગનના 24 જુલાઈ 2026ના વિશ્લેષણ અનુસાર 2027માં વૈશ્વિક ખાદ્ય મોંઘવારી પર નોંધપાત્ર દબાણ આવી શકે છે। આ ચેતવણીનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અહીં વાત દુનિયામાં અનાજ ખતમ થઈ જશે તેવી નથી। જેપી મોર્ગનનું વિશ્લેષણ મુખ્યત્વે ફૂડ ઇન્ફ્લેશન એટલે કે ખાદ્ય પદાર્થોનો ભાવમાં ઝડપી વધારો અને તેના કારણે સમગ્ર મોંઘવારી પર પડનારી અસર અંગે છે। બેંકના અંદાજ પ્રમાણે સુપર અલ નીનો એકલા હાથે વૈશ્વિક ખાદ્ય મોંઘવારીમાં ટોચના તબક્કે આશરે 0.7% પોઈન્ટનો વધારો કરી શકે છે। જો તેની સાથે ઊંચા ડીઝલ ખાતર અને પેકેજિંગ ખર્ચ જોડાય તો અસર 1.3 થી ઘટી 1.5% પોઈન્ટ સુધી પહોંચી શકે છે અને 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક ખાદ્ય મોંઘવારીનો વર્ષ દર આશરે 5% સુધી પહોંચી શકે છે। તેના કારણે વૈશ્વિક હેડલાઇન ઇન્ફ્લેશનમાં લગભગ 0.6% પોઈન્ટનો ઉમેરો થઈ શકે છે અને 2027 દરમિયાન વૈશ્વિક મોંઘવારીમાં અપેક્ષિત ઘટાડો લગભગ 0.3% પોઈન્ટ જેટલો ધીમો પડી શકે છે। એટલે વાયરલ થઈ રહેલા દાવા પ્રમાણે વૈશ્વિક મોંઘવારી 5% થશે કે એવું ચોક્કસ નથી। 5%નો આંકડો ખાસ કરીને ખાદ્ય મોંઘવારી માટેનો જે જેપી મોર્ગનનો પરિસ્થિતિ આધારિત અંદાજ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।